12 બીજનો ધણી હિન્દુ પીર જેને કહેવાય ભાલા વાળો ધણી કહેવાય સાહેબ. અનેક રોગીઓનો રોગ એને કાઢી મૂક્યા હોય, લંગડાને હાલતા કરી દીધા, ગોઢિયાના ગોઢ મટાડી દીધા સાહેબ, વાંદિયાને પારણા બંધાઈ દીધા. એવો પીરોનો એ પીર, ઓલિયો પીર, ઓલિયોના પીરનો એ પીર, વડો પીર જેને કહેવામાં આવે સાહેબ. જેથી મક્કા મદીના પીરો પણ આમ ધતડી ગયા હતા. હવા વેદની જાજમ હતી ને જેટલા ઓલિયા હતા 1,80,000 ને 1 જાજમની મારી પાસે આરતી સાહેબ. હોય તો પીરો નો પીર છે, ઓલિયો પીર, ઓલિયોના પીરો નો પીર, હિન્દુઓ પીર સાહેબ. અને એવો હિન્દુઓ પીર સાહેબ કે હું નાનો હતો ને, નાનો મને ખબર પડી હતી, આમ નાનો એટલે 15 વર્ષનો હોઈશ, હું આ કઈ ધંધો ન કરતો. આ તો હવે આ ધંધા ચાલુ કર્યા. પણ માણસ હોય ને સાહેબ, એને સારો કોઈ લગ ન હોય. માણસને અત્યારે એવું થાય કે અહીંથી લઈ લઉં, અહીંથી લઈ લઉં, અહીંથી લઈ લઉં, પણ નહીં. ઘરની માલપા 7 સભ્ય હોય તો કોઈ એકના ભાગનું 7 સભ્ય ખાતા હોય સાહેબ. અને મારો રોટલો કે મારી બાજરી લખી હતી ને કે આ ડાક ડમરૂની માલપા અમારો જૂનો ધંધો. પટેલનો દીકરો હોય ખેતી કરે તો ખેતીની માલપા કાક વધે. એમ પોતપોતાના બાપ દાદાનો ધંધો હોય પકડો ને તો એની માલપા તમને કાક મળે, પણ ધંધે રહ્યો તો કે નાનો હતો 15-17 વર્ષનો, ત્યારે માણસો એવી વાતો કરતા સાહેબ તમારે રણુજા નો જવું હોય ને તો આપણા શિહોર તાલુકાનું જે કરકોલિયા ગામ છે ને, કરકોલિયામાં જઈ આવો ને તોય તમારે રણુજા જેવું થઈ જાય સાહેબ. આ નામ ઉપર તાળી તો આખા ગામની પડી જાય જો તમારા ગામનો ગૌરવ છે સાહેબ. 15-17 વર્ષનો હતો ત્યારે કે તમારે રણુજા ન જવું હોય, તમારે કઈ બાધા આખડી માનતા રાખવી હોય તો આઘું નથી જવું. પણ અહીંયા શિહોરની બાજુમાં આપણે કરકોલિયા છે ને, કરકોલિયામાં પીરનો એ પીર, વડો પીર, જે હિન્દુ પીર, ભાલા વાળો ધણી બેઠો, જેને કરકોલિયાનો ધણી કહેવાય. 12 બીજનો ધણી બેઠો ને કદાચ એના પારણાની માલપા, એના આંગણાની માલપા, એના સાનિધ્યની માલપા વ્યાજાવું સાહેબ, તોય તમારો દુઃખનો આમ કહેવાય પાર આવી જાય, નિવડ આવી જાય. અને સાહેબ એવા ઘણા દાખલા છે હો પાછા કે જે પીરે અહીંથી બધાને સારું કરી દીધેલું. એક બે દાખલા નહીં, ઘણાને સારું થઈ ગયેલું. હજી પણ વિશ્વાસ ને ભાવ ને શ્રદ્ધા હોય અને તમને ભરોસો હોય ને તો વગર ગોળીની રાઇફલ છે અહીંયા બેઠો છે સાહેબ. કરકોલિયાની માલપા બેઠો ને સાહેબ, માણસ તમને દગો દઈ જાય. કઈની માલપા 156 હોય તો 156 તમને દગો દઈ જાય. પણ આ નેતાવાળાનો ભરોસો હોય, નેતાવાળાનો વિશ્વાસ હોય ને તો વગર ગોળીની રાઇફલ અહીંયા બેઠી સાહેબ. એક વખત અખતરો તો કરજો એનો, એક વખત અખતરો કરજો. જો પૂરો ન કરે તો 12 બીજનો ધણી અહીંયા રણુજાની માલપાથી બેઠેલો હિન્દુ પીર નો હોય. અને આ તો પીરો નો પીર છે, ઓલિયો પીર છે, વડો પીર છે, હિન્દુઓ પીર છે સાહેબ. મેં કીધું ને એમ કે વગર ગોળીની રાઇફલ છે, ગમે ને ફડાકો કરે સાહેબ. અને કળયુગનો પીર છે આ સાહેબ. 12 બીજનો ધણી કહેવાય સાહેબ. ઈ જમાનાની માલપા, ઈ સમયની માલપા, જેને 12 જગ્યાએ એમ કહેવાય એક સાથે દર્શન આપ્યા હતા ને એક સાથે જેમ કહેવાય બીજ ઉગાડી થી, એવો 12 બીજનો ધણી સાહેબ. 12 વાયક હતા ને 12 જગ્યાએ જે એની સ્થાપના કરીને 12 બીજનો ધણી 12 જગ્યાએ મારો હિન્દુ પીર હતો. તેથી 12 બીજક 12 નો ધણી જેને હિન્દુ પીર કહેવાય, એવો બીજક 12 નો ધણી હિન્દુ પીર છે. એક વખત 2 હાથ ઊંચા થઈને 12 બીજના ધણી હિન્દુ પીરની જય આમ જોરદાર થવી જોઈએ. મારા પીરને બીજો અવાજ ન કરવો પડે સાહેબ. અને આ કરકોલિયાનો ભાવ કેવો છે ને જોવો છે. એક વખત પીરની જય જોરદાર જય બોલો. જેને બોલાવવા માટે તમારી ખાલી જયની જરૂર છે, જેને તમારી હાકલાની જરૂર છે, અને તમારી આંખની માલપાથી આહુડું પડે એ પેલા ફોકે નહીં તો 12 બીજનો ધણી કરકોલિયા વાળો પીર નો હોય સાહેબ. બોલ રામદેવ પીર મહારાજ કી. હજી એક વખત જોરદાર જય થઈ જાય 12 બીજના ધણીને આપણો હાકલો નો ખમવો પડે
અને રણુજા છોડીને કરકોલિયાની માલપા બેઠો અને કરકોલિયાની માલપાથી મંદિરની માલપાથી હળી કાઢી અને મારી ચાઉંડાને કાલકાના માંડવાની માલપા નો આવે તો 12 બીજનો ધણી નો હોય બાપ બોલ રામદેવ પીર મહારાજ કી જય હો જય હો જય હો મારો હિન્દુ પીર બાપ જય હો મારો હિન્દુ પીર બાપ હાજરા હજૂર જય રામદેવજી જય રામદેવજી પીરજી બાપ પીરજી બાપ જય હો જય હો જય હો જય હો બાપ જય હો જય હો જય હો જય હો બાપ આયા કરકોલિયા તો બાપ પીરને માનવા વાળું પીરને ભજવા વાળું અને પીરના શરણોમાં રહેવા વાળું કરકોલિયા છે સાહેબ. કળકાળની માલમાં મારો કરકોલિયાનો પીર એટલું કદી જા બાપ એ તમારી કોરટ બની જાવ
તમારો જજ બની જાઓ અને કોરટની માલપા તમારો વગર દોકડાનો વકીલ નો બનું ને તો દુનિયાની માલપા હું ખરકોલિયાનો પીર નો હોવા. તમારી આંખની માલપાથી આહુડું પડે અને મારા મંદિરના પટાકણની માલપા આવીને મારા પીરની એક વખત નજરની સામે નજર કરો અને તમારું પેઢીનું દુઃખ હોય અને તમારા પેઢીઓના દુઃખને પી ન જાવ તો કરકોલિયાની માલપા બેહવું મારા માટે નકામું પડે બાપ. અને પીર માથે ભરોસો પીર માથે વિશ્વાસ હોય તો જાજા નહીં પણ એના નિમિત્તે એના નેજા નિમિત્તે અહીંયા કોણ 101 રૂપિયો આપે બાપ. જાજા નહીં ખાલી 101 રૂપિયો કોણ આપે પીરના નામ ઉપર બાપ. દિનેશભાઈ ચેતનભાઈ મકવાણા 101 રૂપિયો આપે બાપ. ધન્યવાદ. જીતુભાઈ બકાલાવાળા 101 રૂપિયા પીરના નામ ઉપર. ફટાફટ લાઈન થઈ જાવ પીરને માનતા હોય હો. જય હો જય હો જય હો. 120 રૂપિયા માં ભગવતી અને મારા પીરના નેજા રૂપિયા આવે બાપ. ધન્યવાદ ધન્યવાદ. ભીખાભાઈ ભગવાનભાઈ મકવાણા 101 રૂપિયા આપે પીર. ફટાફટ લાઈન થઈ જાવ બાપ. મંગાભાઈ બારી 101 રૂપિયા પીરના નામ ઉપર આપે બાપ. ધન્યવાદ ધન્યવાદ. નેજા રૂપિયા. પરવીણભાઈ પ્રેમજીભાઈ રાઠોડ 101 રૂપિયા પીરના નામ ઉપર આપે. રામ ભરોસે 101 રૂપિયા આપે. ફટાફટ રામ ભરોસે 201 રૂપિયા પીરના નેજા રૂપિયા આપે. સ્વર્ગવાસી એવા બચુભાઈ એના નામ ઉપર પીરના નામ ઉપર નેજા રૂપિયા 101 રૂપિયા. એ બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ. ભૂપતભાઈ ચાવડા પીરના નેજા રૂપિયા 201 રૂપિયા આપે બાપ. ધન્યવાદ. શું નામ? સુરેશભાઈ ભીખાભાઈ મકવાણા 101 રૂપિયા પીરના નામ ઉપર આપે બાપ. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. રવિભાઈ પીરના નેજા 100 રૂપિયા 101 રૂપિયા આપે બાપ. ધન્યવાદ. એ ભૈયાઓ એ મારા બાપ જય હો મારા પીરના એ પીર. એ કોણ કોણ ચડાવે પીરને નેજા નેજા હિંદવા પીરના લીલા નેજા. કોણ ચડાવે પીરને નેજા નેજા હિંદવા પીરના લીલા નેજા. રામજીભાઈ મકવાણા 101 રૂપિયા પીરને નેજા ચડાવે બાપ. ધન્યવાદ. હસમુખભાઈ વલ્લભભાઈ પીરને 101 રૂપિયા આપીને નેજો ચડાવો બાપ. ધન્યવાદ. કેવલભાઈ વિજયભાઈ મકવાણા 101 રૂપિયા આપીને નેજો ચડાવો પીરને બાપ. ધન્યવાદ ધન્યવાદ. એ લીલા નેજા પીરના લીલા નેજા કોણ કોણ ચડાવે પીરને લીલા નેજા. લીલા
પીર, જય હો પીરજી બાપ. અને એવા પીરજી આવ્યા છે સાહેબ, નક્ષભાઈ ભાવેશભાઈ મકવાણા 101 રૂપિયા આપી પીરને નેજો સડો ભાવ. એ લીલા ને જા પીર ના લીલા ને જા, નક્ષભાઈ સડાવે માન લીલા ને જા. તો રણુદાના રાજા રણુદાના રાજા અજમલજી ના બેટા વિરમદે ના વીરા રાણી નેત્ર ના ભરથાર મારો ये हेलो सामलो जी 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 जी
પાછળ પાછળ જાય મારો હેલો સાંભળો ઓ રે રે મારો હેલો સાંભળો જય હો પીરજી